જુઓ આપણે આમાં બાજરીનો લોટ લીધો છે, પત્તા નાખી દઈશું અને પત્તા નાખ્યા પછી આપણે એની અંદર નાખીશું અજમો. કારણ જુઓ એમાં આપણે મીઠું નાખી આપણો સરસ મજાનો વઘાર થઈ ગયો છે. રાઈ જીરું આપણે ફોદિયા પણ કહી શકીએ છીએ અને ફોદના મુઠિયા પણ કહી શકીએ છીએ. વેલકમ, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો મિત્રો જુઓ, આજે આ વિડીયોની શરૂઆત થઈ રહી છે ગ્રીનરી સાથે. કેમ ગ્રીનરી સાથે? તો મિત્રો કોણ કોણ આ પત્તાને ઓળખે છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમે આ પત્તાને ઓળખી શકો છો. આને કહેવાય છે ફોજ. આપણે દેશી ભાષામાં કહીએ ને તો ફોદ એવું કંઈક કહેવાય છે, બરાબર. હવે આપણે છે ને આજે બનાવવાના છે આના મુઠિયા. તો છે ને મિત્રો, મુઠિયા અલગ અલગ પ્રકારના બનતા હોય છે. મેથીના મુઠિયા બને છે, દૂધીના મુઠિયા બને છે, અને આ બને ત્યાં સુધી છે ને આપણને ગામડામાં મળી રહે છે. ગામડામાં ખેતરની અંદર આ પત્તા છે ને વધારે થતા હોય છે. આને કહેવાય ફોજ. ફોજના ભજીયા આપણે આજે બનાવવાના છે, બરાબર છે. સોરી, ભજીયા નહીં, ફોજના મુઠિયા આજે આપણે બનાવવાના છે. તો તમે ગાઈઝ બન્યા રહેજો મારા વિડીયોમાં અને જોજો કે આજે આપણે આના મુઠિયા કેવી રીતે બનાવીએ છીએ, બરાબર છે. તો તમે પણ આ વસ્તુને પારખી શકતા હોય અને તમે લાવી શકતા હોય તો લાવીને ખાસ કરીને બનાવજો. ખૂબ સરસ મુઠિયા બને છે આના. તો ચાલો મિત્રો, હવે તમે બન્યા રહેજો. આપણે હવે આ રેસીપીને સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો અમે હમણાં ગામડે ગયા હતા, તો ગામડેથી અમે આ પત્તા લઈને આવ્યા છીએ, બરાબર છે. હવે આ પત્તાને છે ને મેં ધોઈને કમ્પ્લીટ રેડી કરી દીધા છે. હવે આને છે ને આપણે એકદમ ઝીણા ઝીણા સમારી દેવાના છે. અને મુઠિયા છે ને જુઓ, બાજરીના લોટના પણ બને છે. આપણે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ બંને મિક્સ કરીને આપણે બનાવીશું, બરાબર છે. તો ચાલો આપણે બન્યા રહેજો હવે તમે વિડીયોમાં. અને આ પત્તાને હવે આપણે કાપી લઈએ છીએ. જુઓ, લસણ ફોલીને મૂકી દીધું છે, એટલે લસણ અને મરચાંની આપણે પેસ્ટ બનાવવાની છે. અને આ પત્તાને આપણે આ રીતે કટ કરી લેવાના છે, ઝીણા ઝીણા, બરાબર. જો ગાઈઝ, અહીંયા આપણે મીઠો લીમડો લઈને બેઠા છીએ. અહીંયા ઘઉંનો અને બાજરીનો બંને લોટ પડ્યા છે. અને જો આપણે આ ફોદ જે રહી, ફોજ, આ પત્તા આપણે એકદમ કાપીને કમ્પ્લીટ હવે રેડી કરી દીધા છે. અને અહીંયા છે લસણ અને આ છે મરચાં. હવે આપણે એને વાટી લઈશું, એની પેસ્ટ બનાવી દઈશું. તો જુઓ, આપણે આમાં બાજરીનો લોટ લીધો છે, ઘઉંનો લોટ લીધો છે, અને હવે આપણે આમાંથી આદુ અને મરચાં અને લસણની પેસ્ટ આમાં નાખી દીધી છે, બરાબર છે. હવે આપણે એમાં થોડા આ પત્તા નાખી દઈશું. અને પત્તા નાખ્યા પછી આપણે એની અંદર નાખીશું અજમો. કારણ કે આને તો જો કે બાફવાના છે, બાફવા મૂકવાના છે. પછી આપણે આનો વઘાર કરવાના છે. અજમો એટલા માટે નાખવાનો કારણ કે આપણને પેટમાં કોઈ પ્રોબ્લેમ ના થાય મુઠિયા ખાવાથી, એટલા માટે. તો હવે આપણે આમાં નાખીશું અજમો અને ત્યાર પછી આપણે આ લોટને બાંધી દઈશું. અને થોડું તેલ પણ આમાં નાખવાનું છે. મોઈન સારું એવું કરવાનું છે જેથી મુઠિયા નરમ અને સરસ બને. જુઓ, હવે આપણે આમાંથી મરચું, ધાણા જીરું અને હળદર આમાં આપણે હવે નાખવાનું છે. અને અહીંયાથી આપણે આમાંથી હવે નાખીશું તેલ. જુઓ, એમાં આપણે મીઠું નાખી દીધું છે, મરચું નાખ્યું, ધાણા જીરું નાખ્યું અને હળદર નાખી છે. જુઓ, હવે આપણે એમાં 2 ડોકલી જેટલું તેલ પણ રેડી દીધું છે. હવે આપણે આ લોટને હવે બાંધી દઈશું. તો જુઓ મિત્રો, આપણે હવે મુઠિયા આવી રીતે બનાવીને રેડી કરી દીધા છે. આવી રીતે વણીને તૈયાર કરી દીધા છે. અને અહીંયા આપણે કુકર મૂકી દીધું છે ઢોકળાનું. અને આમાં જુઓ, આપણે તેલ લગાવી દીધું છે. નીચે પાણી રાખીને ઉપર આ કાણાવાળું છીબું મૂકી દીધું છે. હવે આ મુઠિયા આપણે આની ઉપર મૂકી દઈશું અને એ રીતે આપણે એને બાફી દઈશું. તો જુઓ, આપણે હવે કુકરમાં એને મસ્ત રીતે ગોઠવી દીધા છે. અને હવે આપણે આ કુકરને હવે અહીંયા બંધ કરી દઈશું. એ મૂકી દીધા છે. કુકરનું ઢાંકણું આપણે રાખી દીધું છે. અને હવે બસ આને હવે બફાવા દઈશું આપણે સરસ રીતે. બફાય એ પછી આપણે આને કાપીને વઘાર કરવાનો છે. તો ગાઈઝ બન્યા રહેજો તમે વિડીયોમાં. તો ગાઈઝ, આપણે હવે મુઠિયાને કાપી દીધા છે. બાફેલા જે મુઠિયા બની ગયા હતા આપણા, તે હવે કાપીને આપણે મૂકી દીધા છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે. તેલ, રાઈ, જીરું, મીઠો લીમડો, તલ બધું નાખીને સરસ મજાનો વઘાર કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે વઘાર કરવા જઈએ છીએ. તો ગાઈઝ, આપણો સરસ મજાનો વઘાર થઈ ગયો છે. રાઈ, જીરું, તલ, મીઠો લીમડો અને મરચાં નાખીને આપણે વઘાર કરી દીધો છે. હવે આપણે એમાં ખાલી મુઠિયા નાખવાના છે, બાકી બસ.
જુઓ આપણે સરસ મજાનો વઘાર કરીને મસ્ત મુઠિયા, ફોજના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને આપણે ફોદિયા પણ કહી શકીએ છીએ અને ફોદના મુઠિયા પણ કહી શકીએ છીએ. અને ખૂબ મસ્ત લાગે છે, ટેસ્ટી લાગે છે, ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરી દેજો. અને જો તમે ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય.